સમિતિમાં કુલ 14 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 11 કામોને મંજૂર કર્યા છે અને 3 કામોને જાણમાં લીધા છે. કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્રુલ બેઝ સિસ્ટમ પ્રમાણે 24-25ની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે. ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 140 લાખની નાણાકીય મર્યાદામાં માનવદિઠ ઓપરેટરનો મજૂરો લેવાનું કામ હતું, જેમાં 35 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 9માં જે પાણી નળીકાની નિભાવણીનું કામ હતું, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસનો વધારો માંગવામાં આવે છે, જેને મંજૂર કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં 75 લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળીકા નિભાવણીના કામો 8% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કાસામાલા રિવર ઓવરબ્રિજ, કાલાઘોડા રિવર બ્રિજ અને આરાધના રિવર ઓવરબ્રિજના રિપેરિંગનો જે ખર્ચ હતો જે 67 હેઠળ જાણમાં લેવા માટે મૂકવામાં આવ્યા છે, જેના જાણમાં લીધા છે. અત્યારે નોંધનીય છે કે ત્રણેય બ્રિજ માટે 4 એટેમ્પના ઇજારા કરવામાં આવ્યા હતા, પરંતુ એ પણ ક્વોલિફાઈડ બિલ્ડર નહીં આવતા 67 કામગીરી કરવામાં આવી છે. સમા બેંગડાનોર પાસે કેનલ બ્રિજની ઉત્તર અને દક્ષિણ તરફ બંને એપ્રોચ ભાગમાં આરસીસીનું બોક્સ કલર બનાવવાનું કામ છે, જેને 14.70% ઓછા મુજબ 1,27,94,207 ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્મસી વર્ગ 3માં જગ્યામાં આરોગ્ય વિભાગ છાણી યુપીએસસી ખાતે ફરજ બજાવતા સાહિલકુમાર નવીનભાઈ સીમાડી ને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં આવી.